નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ। અત્યારે અમે એ જગ્યા ઉપર છીએ કે જ્યાં આવતીકાલે સામાજિક જન સમર્થન સભા જે તે યોજાવાની છે। ચૈતર વસાવા હાલ જેલમાં છે, તેમની સાથે તેમના પત્ની અને બીજા પણ અન્ય જે લોકો છે તે જેલમાં બંધ છે। હવે તમામ બાબતે આમ આદમી પાર્ટી હોય કે પછી આદિવાસી વિસ્તારના લોકો હોય લડી લેવાના મૂડમાં છે। અત્યારે અમે એ જગ્યા ઉપર છીએ, તમે મારી પાછળ જોઈ રહ્યા છો। અમે અત્યારે પીઠા ગ્રાઉન્ડમાં હાજર છીએ। આજ પીઠા ગ્રાઉન્ડની અંદર 4 રાજ્યના આદિવાસી લોકો છે તે આવવાના છે। ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન। માત્ર આદિવાસી વિસ્તારના લોકો જ નહીં, પરંતુ અહીંયા જે અલગ અલગ જે આદિવાસી વિસ્તારના જેટલા પણ સાંસદ છે, ધારાસભ્ય છે, એ તમામ લોકો અહીંયા આવવાના છે। પરંતુ આ જે સામાજિક જન સમર્થન સભા જેનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં હવે કોણ હાજર રહે છે તે પણ અત્યારે એક સવાલ થઈ રહ્યો છે। કારણ કે જે અહીંયા કોંગ્રેસના જે ધારાસભ્ય છે અનંત પટેલ, તે પણ આવવાના છે। નેતાઓ આવે છે, સવાલ એમની સાથે એ પણ થઈ રહ્યો છે કે નેતાઓ ભલે આવે, પરંતુ નેતા છે તે પોતાના જે આદિવાસી વિસ્તારના લોકો છે તેમને કેટલા અહીંયા લઈને આવે છે। કારણ કે વાત એવી કરવામાં આવી રહી છે કે લગભગ 1 લાખથી વધારે લોકો છે આ પીઠા ગ્રાઉન્ડમાં આવતીકાલે ભેગા થવાના છે। કઈ કઈ માંગ તેઓ લોકોની સામે મૂકવાના છે તેમની ઉપર પણ સૌ કોઈની નજર રહેશે। કારણ કે આપણે જોયું કે રવિવારે જ્યારે વર્ષાબેન વસાવા હોય, નિરંજન વસાવા, બધા જ લોકો ભેગા થયા હતા, આદિવાસી વિસ્તારના લોકો બેઠા હતા અને એ જ સભાની અંદરથી એક વાત સામે આવી કે હવે આપણે લડી લેવાનું છે। કોઈ આપણા માટે લડે કે ન લડે, પરંતુ આપણે લડવાનું છે। એટલે કે જે સામાજિક જન સમર્થન સભા છે તેનું આયોજન આપણે કરીશું। તમામ લોકો ત્યાં બેઠા હતા, બધા લોકોએ હા પાડી અને એ પછી નિર્ણય કરવામાં આવ્યો 2 જુલાઈનો, એટલે કે આવતીકાલે જે આ જન સમર્થન સભા છે આ ગ્રાઉન્ડમાં યોજાવાની છે। આમની પહેલા પણ આપણે જોયું હતું કે જ્યારે ચૈતર વસાવા છે, જે સંજય વસાવાને કાચનો ગ્લાસ મારવામાં આવ્યો એ બાબતે જેલમાં હતા, ત્યારે આ જ ગ્રાઉન્ડની અંદર આમ આદમી પાર્ટીની મહાપંચાયત હતી, બધા જ નેતાઓ આવ્યા હતા। આ વખતે સભા છે પરંતુ માત્ર સામાજિક છે। જે નેતાને અહીંયા હોય, જે પક્ષના લોકોને અહીંયા હોય, બધા માટે એમને ખુલ્લું મેદાન છે। પરંતુ કોણ આવે છે તેમને લઈને પણ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આપણે જોયું કે જ્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું એ પછી આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે પણ અહીંયા ક્યાંક વર્ષાબેન વસાવા છે તેમને મળવા માટે આવ્યા હતા, તેમને સમર્થન આપવા માટે આવ્યા હતા। પણ નેતાઓ એવું કહી રહ્યા છે કે અમે લોકો મંચ ઉપર હોય કે ન હોય, પરંતુ બેક સપોર્ટ અમારો છે। એટલે આ વખતે મંચ ઉપર કોણ બેસે છે તેમના ઉપર સૌ કોઈનું ધ્યાન નથી, પરંતુ અહીંયા કોણ આવશે, એમની સાથે કયા કયા વિસ્તારની અંદરથી આદિવાસી લોકો આવશે તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે। વાવણીનો સમય છે, ઘણા બધા ખેડૂતો પણ અહીંયા આવશે કે તેમને વાવેતર કરવાનું હશે, એટલે ઘણા નહીં પણ આવે, પરંતુ જેમને ખરેખર ચૈતર વસાવા માટે લાગણી હશે, ચૈતર વસાવાએ જેમના માટે કામ કર્યા હશે, એ લોકો અહીંયા કાલે આવશે। અને અહીંયા જે આખી જનસભા છે તે ક્યાંક કોણ ગજવે છે તેમના ઉપર અત્યારે સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત છે। કારણ કે વર્ષાબેન વસાવા ખાસ તો હાજર રહેશે, કારણ કે પરિવારની સાથે સાથે જે આખા દેડિયાપાડાની જવાબદારી ક્યાંક હવે એમના ખભા ઉપર એટલા માટે હોય કારણ કે એ જે ચૈતર વસાવા છે એમના ધર્મપત્ની છે। અનેકવાર આપણે જોયું કે જ્યારે ચૈતર વસાવા જેલમાં હતા, એમને જ્યારે શરતી જામીન આપવામાં આવ્યા હતા કે દેડિયાપાડામાં હાજર નથી રહેવાનું, ત્યારે પણ જે વર્ષાબેન વસાવા છે તેમણે આખી જવાબદારી પોતાના ખભા ઉપર લીધી હતી કે જ્યારે જ્યારે જે લોકોને મુશ્કેલી પડી હતી તેમના ઘરે જઈને તેમણે જે ધારાસભ્ય ફરજ નિભાવે છે, બધી ધારાસભ્યના પત્નીના નાતે તેમણે એક આખી આ ફરજ નિભાવી હતી। એટલે મારી પાછળનું જે તમે અત્યારે જોઈ રહ્યા છો કે તૈયાર થઈ રહ્યું છે, ખાસ કરીને જે આ મંડપ છે અહીંયા જે આવતીકાલે એ જોવાનું છે કે જન સમર્થન છે એ અહીંયા કેટલું જે ચૈતર વસાવા છે એમને મળે છે। સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આ વખતે આદિવાસી વિસ્તાર માટે લડવા માટે આમ આદમી પાર્ટી વધારે મેદાનમાં હોય કે ન હોય, પરંતુ અહીંયા માત્ર આદિવાસી વિસ્તારના લોકો છે તે મેદાનમાં છે। હવે એ જોવાનું છે કે આવતીકાલે ખરેખર અહીંયાથી થાય છે શું। જો અહીંયા હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં આદિવાસી વિસ્તારના લોકો આવ્યા તો પછી ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ વિચારવું પડી શકે એમ છે। કારણ કે અત્યાર સુધી એવું કહેવાય છે કે ચૈતર વસાવા જેલમાં એટલા માટે ગયા છે કારણ કે તે ભાજપની સામે ઝૂક્યા નથી। જો ભાજપની સામે તે ઝૂકી જાય તો એમની સામેના જેટલા પણ કેસ છે પાછા ખેંચી લેવામાં આવે। હવે એ જોવાનું છે કે જન સમર્થન મળે છે, પણ જો એમને સ્ટે મળે છે, બહાર આવે છે તો ભાજપમાં જાય છે કે કેમ, તેમના ઉપર પણ સૌ કોઈની નજર ટકેલી છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।